તો આપણી સાથે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી લાઈવ જોડાયા છે। નરેન્દ્રભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે ગિરીશ ભીમાણીનું જે અત્યારે મોઢું કાળું કરવામાં આવ્યું એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા, આખી ઘટના છે શું? બેન, સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના અમરેલીથી સામે આવી છે। અમરેલીનું જે પ્રતિષ્ઠિત જે સંકુલ છે, ગજેરા સંકુલ, કે ત્યાંની વિદ્યાર્થીનીઓ 12 તારીખે પ્રવાસમાં આબુ ગઈ હતી અને તેમની પાછળ આ જે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અમારા પૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ગયા હતા। અને મળતી માહિતી મુજબ કે એ ગિરીશ ભીમાણી જ્યાં રેસ્ટોરન્ટમાં વિદ્યાર્થીનીઓ જમવા બેઠી હતી ત્યાં વિદ્યાર્થીનીઓ પાસે ફૂલ નશાની હાલતમાં, દારૂ પીધેલી હાલતમાં જઈ અને ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું, છેડતી કરવામાં આવી હતી। અને એ પછી એ વિદ્યાર્થીનીઓ અમરેલી આવી અને અમરેલી પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ પણ નોંધાવા ગઈ હતી। ત્યાં સુધીની અમારી પાસે માહિતી છે। ત્યાં અમારા લોકલ આગેવાન જેનીબેન ઠુમર, તેમની પાસે પણ આ વિદ્યાર્થીનીઓ ગઈ હતી અને ફરિયાદ કરી હતી। પછી એમના જે ગજેરા સંકુલના જે મેન ટ્રસ્ટી હતા એમના દ્વારા ગિરીશ ભીમાણીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે મેમ। અને એ પછી જે આ લોકોનું ભીનું હકેલવાનું આ ગિરીશ ભીમાણી અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પર રહી ચૂક્યા છે અને અમારો જે વોર્ડ નંબર 10 છે તેના ભાજપના કાર્યકર્તા છે। ત્યારે ભીનું હકેલવા માટે થઈ અને તેમના જે દીકરીઓ છે તેમના પરિવારને પણ પ્રેશર આપવામાં આવ્યું છે કે ભાઈ તેમની બદનામી ના થાય એટલા માટે દીકરીઓ ઉપર પ્રેશર આપવામાં આવ્યું છે। જ્યારે આ માહિતી એનએસયુઆઈ સુધી પહોંચી છે ત્યારે એનએસયુઆઈ જે તેમની સંસ્થા છે માતૃ મંદિર જે રાજકોટ ખાતે આવેલી છે ત્યારે વિરોધ કરવા પહોંચ્યા હતા અને ત્યાં ગિરીશ ભીમાણી પોતે પણ બેઠા હતા। જે આ ગિરીશ ભીમાણી દ્વારા કૃત્ય કરવામાં આવ્યું એને સખત શબ્દોમાં એનએસયુઆઈ નિંદા કરે છે અને એનએસયુઆઈ ગંગાજળ લઈ અને જે એની ઓફિસ છે તેને શુદ્ધ કરવા માટે ગયું હતું। ત્યારે ગિરીશ ભીમાણી પોતે ત્યાં બેઠા હતા। ત્યારે અમારા આગેવાનો દ્વારા એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આવા પ્રકારનું કૃત્ય કેમ કરી શકો, જવાબદાર વ્યક્તિ છો છતાં? ત્યારે એમના દ્વારા એક જવાબ આપવામાં આવ્યો હતો કે ભાઈ આ તો અમરેલીની ઘટના છે તો અમરેલી વાળા ફોડી લેશે, તમારે શું લેવા દેવા। એટલે જે એને પાપ કર્યું છે તેને પ્રયાસની બદલે તેમને કોઈ દુઃખ ન હોય એવી રીતના ગિરીશ ભીમાણી દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું। પછી એનએસયુઆઈ દ્વારા કાળું મોઢું કરવામાં આવ્યું। નરેન્દ્રભાઈ, આ જે વિદ્યાર્થીનીઓ છે એ અમરેલીની છે અને સાથે સાથે આ પ્રવાસ ક્યારે યોજાયો હતો, ક્યારની ઘટના છે અને જ્યારે પોલીસ સ્ટેશન પર આ વિદ્યાર્થીનીઓ પહોંચી ત્યારે પોલીસે ફરિયાદ લીધી છે ખરા? એમાં એવો બનાવ છે બેન કે આ ઘટના છે 11 તારીખને પ્રવાસ ગયો હતો ગુજરાતમાંથી અને આબુ ખાતે 12 તારીખે આ પ્રવાસ હોનેસ્ટ હોટેલે હતું અને હોનેસ્ટ હોટલની આ આખી ઘટના છે સાંજની। એ ઘટના જે સ્ક્રીનશોટ અમારી પાસે છે એ મુજબની ઘટના બની છે અને એ પછીના જ્યારે પ્રવાસ એ 2 દિવસ પહેલા આવ્યો હતો અમરેલી, એ પછી દીકરીઓ ફરિયાદ પણ કરવા ગઈ હતી એવી અમારી પાસે માહિતી છે। અમારા જે આગેવાનો પાસે એ દીકરીઓ ગઈ હતી પણ પોલીસ ક્યાંક ને ક્યાંક ભાજપ આ ભીનું સંકેલવા માંગતી હોય અને ભાજપે એમના પરિવારને દબાવવાનો પ્રયત્ન થયો હોય એવી રીતના એમને પોલીસ ફરિયાદ કરતા અટકાવવામાં આવી રહ્યા છે। પણ 1-2 દિવસમાં એ પોલીસ ફરિયાદ કરવા માટે બહાર નીકળશે એ દીકરીઓ। નરેન્દ્રભાઈ, આપ પહોંચ્યા હતા કે હોનેસ્ટ હોટલના 12 તારીખના સીસીટીવી કેમેરા સરકાર બહાર પાડે અને એના ઉપર પોલીસ ફરિયાદ, સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવે। જી નરેન્દ્રભાઈ, આજે આપ પહોંચ્યા અને ગિરીશ ભીમાણીને જ્યારે આપે પૂછ્યું કે આ પ્રમાણેનું કૃત્ય શા માટે કર્યું ત્યારે એમના તરફથી શું જવાબ આપવામાં આવ્યો અને સાથે સાથે આગળ હવે એનએસયુઆઈ કઈ રીતના પગલાં ભરશે? મેં કીધું ને બેન કે અમે ગયા ત્યારે અમે એમને પૂછવામાં આવ્યું કે સાહેબ તમે આવા જવાબદાર વ્યક્તિ તરીકે તમારે આવું કેવી રીતના કરી શકો તમે? ત્યારે એમને હસતા મોઢે એવું કીધું કે ભાઈ આ તો અમરેલીની ઘટના છે તો અમરેલી વાળા ફોડી લેશે, તમારે શું લેવા દેવા। એટલે ક્યાંક ને ક્યાંક જે આ ઘટનાક્રમ બન્યો છે એનો જરાય પણ અફસોસ આ ગિરીશ ભીમાણી પાસે નથી। પણ અમે પહેલા પણ કીધું હતું અને આજે પણ કહીએ છીએ કે નારી શક્તિની વાત આવશે તો એનએસયુઆઈ હંમેશા એમની સાથે ઉભું રહેશે અને જો સરકાર આમાં કોઈ પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે સમગ્ર ગુજરાતમાં। નરેન્દ્રભાઈ, કારણ કે જેનીબેન ઠુમરે પણ પ્રતિક્રિયા આપી હતી આ મુદ્દાને લઈને અને જેનીબેન ઠુમર તરફથી શું કહેવામાં આવ્યું છે અને સાથે સાથે હવે કોંગ્રેસ પણ કઈ રીતના એક થશે અને આ જે વિદ્યાર્થીનીઓ છે એમને ન્યાય અપાવશે? અમારા જે આગેવાન છે જેનીબેન ઠુમર, તેના લોકલ આગેવાન છે, એમણે પણ પોતે આ બાબતે એમની પાસે જ આખી રજૂઆત આવી હતી ને એ પોતે જ આમાં લાઇઝનિંગમાં છે। બિલકુલ નરેન્દ્રભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા તે માટે। તો એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા આજે ગિરીશ ભીમાણીની ચેમ્બરમાં અને ત્યાં જઈ અને સવાલો કરવામાં આવ્યા અને ગિરીશ ભીમાણીએ એમ કહ્યું કે આ આખી ઘટના અમરેલીની છે તો તમારે શું લેવા દેવા, આવું કહેતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ રોષે ભરાયા અને તેમણે
ગિરીશ ભીમાણીના મોઢા પર સ્યાહી લગાવી તેમનું મોઢું કાળું કર્યું છે અને પોલીસ ફરિયાદ પણ હજુ સુધી નથી થઈ આ કેસમાં એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. આ તરફ જેનીબેન ઠુમ્મરે પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમણે પણ કહ્યું હતું કે જે વિદ્યાર્થીનીઓ છે તેમને ન્યાય અપાવવામાં આવશે.